પીએમ મોદીના કેન્દ્ર સરકારમાં સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું। રાજ્યના મંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો। મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા। કૌશિક વેકરિયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે આહવાન કર્યું। તેમણે કહ્યું કે પ્રાકૃતિક ખેતી આજના સમયની માંગ છે। ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી જમીનને રસાયણ મુક્ત કરવી જોઈએ। प्राकृतिक खेती खेडूतो अपनावे तो पोतानुं जीवन तथा देशना जे नागरिको जे जनता छे एमनुं जीवन प्रकृतिना तमाम जीवोनुं जीवन ए प्रकृतिमय रीते जीवी शके। तो प्राकृतिक खेती એટલા માટે અનિવાર્ય છે કે આવનારા સમયમાં આપણે જો ધરતીને બચાવવી હશે, જીવનને બચાવવું હશે, પશુ પક્ષીઓને જો બચાવવા હશે તો આપણે બધાએ દેશના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ જવું પડશે અને વિકસિત ભારતનું જે આપણું સપનું છે તે સાકાર કરવા માટે ખેતી છે એ આ દેશનો મુખ્ય આધાર છે। તો ખેડૂતોએ આમાં ભાગ લઈ સપોર્ટ કરી અને દેશ માટે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ। જે રીતે દેશના યશસ્વી આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ કાયમિક માટે અપીલ કરતા હોય છે અને આપણા રાજ્યપાલ એ પણ અપીલ કરતા હોય છે પ્રાકૃતિક ખેતીની અંદર વધારેમાં વધારે લોકો જોડાય એ પ્રકારની ઝુંબેશ સાથે જ્યારે રાજ્ય આગળ વધતું હોય ત્યારે આજે ખેડૂતો સાથેનો સંવાદ કાર્યક્રમમાં એ પણ બધાએ અપીલ કરી છે કે ખેડૂતો વધારે પ્રમાણમાં એ પ્રાકૃતિક ખેતીમાં જોડાય એ પ્રકારનું સુંદર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું।